એકવાર સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતાના મંડળના સંતોને લઈ અને ધોલેરા પધારેલા. ત્યાં મદન મોહનજી મહારાજના દર્શન કરી અને સંતોને મળી અને ધર્મશાળામાં ઉતારો કર્યો. બીજે દિવસે સ્વામી સભામાં વાતો કરતા હતા. એ વખતે ગામમાંથી એક શેઠ આવ્યા અને સ્વામીને પગે લાગી અને સભામાં બેઠા. સ્વામીએ પૂછ્યું તે તમે કયા પંથમાં છો? ત્યારે તે બોલ્યા છે, અમે તો શ્રાવક પંથમાં છીએ, અમે તો વાણિયા. પછી સ્વામીએ એમની આગળ શિયળ વ્રતની અને અહિંસા ધર્મની ઘણી બધી વાતો કરી. વળી એમ પણ કીધું કે તમારા પૂજ્ય જ્યારે આવે ત્યારે તમારે એની પાસે જવું અને જે ઉપદેશ આપે એ પ્રેમથી સાંભળવો, અને એ તમારા ઘેર જ્યારે ભિક્ષા માગવા આવે ત્યારે એમને સારી પેઠે આપવું, અને વર્ષમાં 2 વખત તો એમને કપડાં આપવા. આવી ઘણી બધી વાતો કરી. એ સાંભળીને શેઠને તો બહુ સારું લાગ્યું કે આવી પોતાના ગુરુની સારી વાત કરી એટલે શેઠને પણ સ્વામી સાથે હેત થયું ને ગુણ આવ્યો કે આ સંત તો મારા ગુરુનું પણ સારું બોલે છે. પછી તો શેઠ રોજ સ્વામી પાસે વાતો સાંભળવા આવવા લાગ્યો. એ વાત બીજા વાણિયાઓએ અપાસરે જઈને પૂજ્યને કીધી. પછી જ્યારે શેઠ અપાસરે ગયા ત્યારે પૂજ્યને પગે લાગીને બેઠા. ત્યારે પૂજ્ય શેઠને પૂછ્યું કે તમે સ્વામિનારાયણના સાધુ પાસે શું કામ બેસવા જાઓ છો? ત્યારે શેઠ કહે એ તો વખતો વખત તમારા કેટલા વખાણ કરે છે, અને એવું કહે છે કે પૂજ્ય જ્યારે વોરવા આવે એટલે કે ભિક્ષા માગવા તમારે સારી પેઠે એમને જમવાનું આપવાનું અને લુગડા પણ આપવા, આવો ઉપદેશ કરે છે. ને શિયળ વ્રતની ને 9 વાયડોની પણ કેટલીક વાતો કરે છે. અને તમારા પૂજ્ય જેમ 9 વાયડો પાળે છે એમ અમે પણ નિષ્કામ શુદ્ધિ પાળીએ છીએ અને 45 વાયડું પાળીએ છીએ. આવી બધી વાતો કરે છે, એટલે હું સાંભળવા જાઉં છું. એ સાંભળીને પૂજ્ય પણ રાજી થયા. તે પછી થોડા દિવસ વીત્યા ત્યારે વળી પાછા વાણિયા ભેગા થઈ અને પૂજ્ય પાસે ગયા અને કીધું કે શેઠ તો હજી સ્વામિનારાયણના સાધુ પાસે બેસવા જાય છે. એટલે ફરીને જ્યારે શેઠ અપાસરે ગયા, પૂજ્યને પગે લાગીને બેઠા, ત્યારે કીધું કે તમે હજી શું કામ સ્વામિનારાયણના સાધુ પાસે જાઓ છો? ત્યારે શેઠને એમ થયું કે પેલા મુક્તાનંદ સ્વામી તો અમારા પૂજ્યના વખાણ કરે છે અને આ તો નિંદા કરે છે. એમ તેને પૂજ્યનો અભાવ આવ્યો અને પછી કીધું કે હું તો સ્વામિનારાયણના સાધુ પાસે જઈશ ને જઈશ જ. અહીંયા હું આવું કે ન આવું હવે મારી મરજી, એમ કહે અને શેઠ તો જતા રહ્યા. અને પછી તો એવું કહેવાય છે કે મુક્તાનંદ સ્વામી પાસે જઈ શેઠે વર્તમાન ધારણ કર્યા અને સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી થયા. જો બીજાનું સારું બોલવાથી કેવું મોટું કામ થાય છે, બીજાને ગુણ આવે છે, અને બીજાનું આપણે નબળું બોલીએ, નેગેટિવ બોલીએ, હલકું બોલીએ એનાથી બીજાને આપણામાં ભાવ થવાને બદલે અભાવ થાય છે. જય સ્વામિનારાયણ.